સુરતના બમરોલી પાંડેસરા વિસ્તારમાં આવેલા સાઈ શક્તિનગરના રહીશો પર ઓચિંતું સંકટ આવી પહોંચ્યું છે. પોતાના વર્ષો જૂના આસિયાના પર બુલડોઝર ફરી વળવાના ડર વચ્ચે આજે 300 જેટલા પરિવારોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ન્યાયની ગુહાર લગાવી છે. સુરતના નાસિરનગર ડિમોલેશન કાંડ જેવી વધુ એક ભયાનક ઘટના બમરોલી પાંડેસરા વિસ્તારમાં પુનરાવર્તિત થવાની ભીતિ સેવાઈ રહી છે. પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા સાઈ શક્તિનગરના સેંકડો રહીશો આજે પોતાના ઘર બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વિસ્તારમાં વર્ષોથી રહેતા અંદાજે 300 જેટલા પરિવારો સાથે વહીવટી સ્થળે અન્યાય થઈ રહ્યો હોવાની ગંભીર રજૂઆત સાથે આજે સ્થાનિક લોકોનો એક વિશાળ મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો અને કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા આવેલા પીડિત પરિવારોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ મકાનોમાં કાયદેસર રીતે વસવાટ કરે છે અને સુરત મહાનગરપાલિકાના પ્રોપર્ટી ટેક્સ એટલે કે વેરા બિલ સહિતના તમામ સરકારી બિલો નિયમિતપણે ભરતા આવ્યા છે. આમ છતાં હાલમાં બમરોલી બ્લોક નંબર 197 પૈકી 1 વાળી કરોડો રૂપિયાની કિંમતી જમીન હડપ કરી લેવાનો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે. રહીશોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે એન્થમ ગ્રુપના નામના બિલ્ડર જૂથને કરોડો રૂપિયાનો આર્થિક ફાયદો કરાવવા માટે પ્રશાસન અને બિલ્ડર દ્વારા અવનવા પેતરા રચવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં અત્યારે એ વાતનો ભારે ફફડાટ અને આક્રોશ છે કે સત્તા અને પૈસાના જોરે બિલ્ડર દ્વારા ફરી એકવાર નાસિરનગર જેવી ધાતકી અને એકતરફી ડિમોલેશનની ઘટના અહીં સર્જવામાં આવી શકે છે અને ગમે ત્યારે તેમના આશિયાના પર પ્રશાસનનું બુલડોઝર ફેરવી દેવાય તેવી પૂરેપૂરી આશંકા છે. કલેક્ટરને રજૂઆત કર્યા બાદ રહીશોએ જણાવ્યું છે કે તેઓ આવનારા દિવસોમાં આ ગંભીર મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરને પણ રૂબરૂ મળીને આવેદનપત્ર આપશે અને ન્યાયની માંગ કરશે. આ મામલે તીખો પ્રત્યાઘાત આપતા સ્થાનિકોએ એક જ સૂરે ચીમકી ઉચ્ચારી છે કે તેઓ પોતાના હક અને ઘર માટે કોઈ પણ ભોગે લડી લેશે અને સુરત શહેરમાં બીજી નાસિરનગર જેવી આક્રમક ઘટના કોઈ પણ સંજોગોમાં થવા દેશે નહીં. જો આવનારા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર કે પાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર અને ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાઈ શક્તિનગરના તમામ 300 પરિવારો ઉગ્ર જન આંદોલન છેડશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે. આપનું નામ? મનીષ દેસાઈ. મનીષભાઈ, શું રજૂઆત લઈને કલેક્ટર? અમે કલેક્ટર કચેરી રજૂઆત લઈને આવ્યા છે કે બમરોલી ખાતે સાઈ શક્તિનગર સોસાયટીમાં વર્ષોથી અમારા જે જગ્યા આવેલી છે, વર્ષોથી અમારા બાપ દાદાના નામની જગ્યા છે, જે વર્ષોથી અમે 2003 અમે વેરા બિલ ભરીએ છીએ. જે સરકાર દ્વારા જે પણ જે વેરા બિલ આવે છે, જે ટાઈમ ટુ ટાઈમ અમારા જે વેરા બિલ ભરવાના છે અમે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ અને ત્યાં અત્યારે 300 થી વધારે અમારા પ્લોટ છે, પણ દસ્તાવેજ વેચાણ ફેરબદલી કરીને ભૂ માલિક દ્વારા ત્રાહિત વ્યક્તિને દસ્તાવેજ કરીને અમારા પર એન્થમ ગ્રુપ દ્વારા દબાણ નાખવામાં આવે છે અને નાસિરનગર જેવું એક ષડયંત્ર ઉભું કરીને અમારા જે 300 થી વધારે પ્લોટ છે અને ત્યાં વર્ષોથી ગરીબ લોકો વસવાટ કરે છે એને ખાલી કરવામાં આવે છે અને ત્યાં મોટા મોટા પ્રોજેક્ટ ઉભા કરવામાં આવે છે. અમારી કલેક્ટરશ્રીને એક જ રજૂઆત છે કે નાસિરનગર જેવો બનાવ ના બને અને નાસિરનગર જેવું કોઈ ષડયંત્ર ના થાય તે માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે દરેક અમારા જે ગરીબ વ્યક્તિઓ ત્યાં વર્ષોથી વસવાટ કરે છે તેની માંગ સંતોષવામાં આવે. અત્યારે અમે 15 થી 20 જણા શાંતિથી માર્ગે શાંતિપૂર્વક આવેદનપત્ર આપવામાં આવે છે અને આવનારા સમયમાં જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ભગતસિંહ બનશું અને અમે ભગતસિંહના રસ્તા પર અમે આંદોલન કરીશું. અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. આવનારા સમયમાં અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરશું. ઓકે.